નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા નૈસર્ગિક સ્ત્રોતો નામના પ્રકરણમાં ફરી ડોક્યું કરીએ. અત્યાર સુધી આપણે અજૈવિક ઘટકોનો અભ્યાસ કર્યો છે. મુખ્ય અજૈવિક ઘટક હવા અને બીજું અજૈવિક ઘટક જળ, એના વિશે સંપૂર્ણ આપણે જોયું. અને આજે હવે આપણે ત્રીજું અજૈવિક ઘટક ભૂમિ, કે જેને આપણે જમીન કહીએ છીએ, એના વિશેનો આપણને અભ્યાસ કરવાનો છે. તો ભૂમિ કઈ રીતે નિર્માણ થાય, જમીન કઈ રીતે બને છે, એનામાં શું હોય, શેની જમીન બનવા માટે શેની અસરો થાય છે, એ દરેક વસ્તુ આપણે અહીં જોવાના છીએ. તો મિત્રો, ચાલો આપણે એકાગ્ર થઈ જઈએ અને આપણો આગળનો અભ્યાસ શરૂ કરીએ. તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં 14.3 નંબરનો ટોપિક કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા, મિનરલ્સ રિચીસ ઇન ધી સોઇલ, કે ભૂમિમાં કયા કયા ખનિજો રહેલા છે, કઈ રીતે રહેલા છે, ખનિજો કઈ રીતે બને છે. તો સૌપ્રથમ આપણને પહેલાં એ સમજવું પડે કે ભૂમિ એટલે શું, ભૂમિ કોને કહેવાય. તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. આપણને જે દેખાય, જે જમીન આપણે જોઈએ છીએ, એ પડ બહારનું છે. એ પડ આપણને દેખાય બહારનું છે, એની અંદર પણ બીજા પડ રહેલા હોય છે. તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. ઘન એટલે કઠણ, જે કઠણ હોય છે. અને ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. આપણે આગળના જે વિડીયો જોયા, એ વિડીયોઝમાં એક જગ્યાએ ચર્ચા આપણે કરેલી હતી કે ભૂમિ એ વિવિધ ઘટકો ધરાવે છે, ખનિજ તત્વો ધરાવે છે. અને એ ખનિજ તત્વો વનસ્પતિ પ્રાપ્ત કરે છે અને વનસ્પતિ પોતાની વૃદ્ધિ કરે છે. તો ખનિજ પોષક તત્વો કયા હોય? તો કે કાર્બન છે, નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, સલ્ફર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે. આ જે બધા તત્વો છે, એ તત્વો ભૂમિની અંદર રહેલા હોય છે. અને આ તત્વો વનસ્પતિને વૃદ્ધિ પ્રેરે છે. અલગ અલગ તત્વો અલગ અલગ કાર્ય કરે છે, પરંતુ આ દરેક તત્વો વનસ્પતિને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો આપણે કહીએ કે એ તત્વો જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો શરૂઆતમાં જે ખનિજ તત્વો છે, એ મોટા પથ્થર સ્વરૂપે હોય છે. કેવા હોય છે? મોટા પથ્થર સ્વરૂપે હોય છે. અને એના પર આબોહવાની અસર થવાથી મોટા પથ્થર એ નાના સૂક્ષ્મ કણોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે એક મોટો પથ્થર છે, તો એનામાંથી એ આવા નાના નાના કણોમાં વિભાજિત થાય છે. તો કઈ રીતે થાય? તો એના માટે અહીં બતાવેલું છે આબોહવાના પરિબળો, જેવા કે સૂર્યપ્રકાશ, પાણી અને પવનની અસર. આ પથ્થર પર સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસર થશે એટલે શું થશે? વિઘટન થશે અને આવા સૂક્ષ્મ પદાર્થો નિર્માણ પામશે, સૂક્ષ્મ કણો નિર્માણ પામશે. તો ભૂમિના નિર્માણમાં લાઇકેન સજીવ અગત્યનો ભાગ ભજવે છે. લાઇકન એ એવા પ્રકારની વનસ્પતિ સજીવ છે કે જે લીલ અને ફૂગ બંનેનું ભેગું સ્વરૂપ છે. આપણે જોયું હશે કે ઘણી વખત આપણે લીલ અને ફૂગ વિશે તો તમે જાણતા જ હશો કે નદી કિનારે જોઈએ કે તળાવના કિનારે જોઈએ અથવા તો તળાવની અંદર જોઈએ, આપણને શેવાળ જોવા મળતી હોય છે. અને જો બહુ આપણે ધ્યાન ન રાખીએ તો એ ચીકણું હોય છે અને આપણા પગ લપસી જાય તો આપણે પડી જતા હોઈએ છીએ. તો એ જે લીલા પ્રકારનો ભાગ છે, જે જળાશયોમાં જોવા મળે છે, એ છે લીલ. અને ફૂગ તો તમે અનુભવ કર્યો હશે. અને ફૂગ તો કોઈ ન જોવી એવું ન બનેલું હોય, પણ જો ફૂગ જોવી હોય તો આપણા ઘેર જે રોટલી હોય, એ રોટલીને પાણીમાં બોળી બહાર કાઢી અને એને એક ડબ્બાની અંદર પેક કરી દેતા. એક દિવસ પછી જોશો તો એની અંદર સફેદ સફેદ તંતુઓ જોવા મળશે, જેને આપણે કહીશું
ફૂગ. તો લાઇકેન છે એ લીલ અને ફૂગ બંનેથી બને છે. લાઇકેનમાં લીલ અને ફૂગ બંને હોય છે. અને આ જે લાઇકેન છે એ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે પિતૃ ખડકો પર અજૈવિક અને જૈવિક પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે. જે જૈવિક અને અજૈવિક ઘટકો જે આપણે પહેલાં ભણી ગયા એના જેવા જ આ છે કે અજૈવિક કયા છે? ભૂમિના નિર્માણ માટે જવાબદાર બાબતો અથવા તો પરિબળો. તો ભૂમિના નિર્માણ માટે અજૈવ ઘટકો કયા છે? તો કે સૂર્ય, પાણી અને પવન. અને જૈવ એટલે કે લાઇકેન. અજૈવ એટલે કેવા? કે જેમાં જીવ નથી. અને જૈવ ઘટક એટલે કે જેનામાં જીવ છે. કુદરતના તત્વો ઉપર અહીં ચર્ચા છે. તમને એક માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે કે ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળોના નામ આપો. તો તમારે આવી રીતે જે તમને અહીં દર્શાવ્યું છે એ રીતે લખવું આવશ્યક છે. અજૈવિક કયા ઘટકો છે? તો સૂર્ય, પાણી અને પવન. જૈવિક ઘટકો કયા છે? તો કે લાઇકેન. તો આ જૈવિક અને અજૈવિક ઘટકોના મદદથી એના માધ્યમથી ભૂમિનું નિર્માણ થાય છે. તો આપણે એ ઘટકોનો અભ્યાસ કરવાનો છે. એના અભ્યાસમાં કઈ રીતે આપણે આગળ જોઈએ તો સર્વપ્રથમ આપણે સૂર્ય વિશે અભ્યાસ કરીશું કે સૂર્ય કઈ રીતે ભૂમિ નિર્માણમાં ભાગ ભજવે છે. તો ખૂબ સરળમાં સરળ વાત છે કે દિવસના સમયે સૂર્ય ઉષ્માના લીધે પથ્થર ગરમ થાય છે. આપણે જે પહેલાં ચર્ચા કરી ગયા એમ બે પર્વત અને ખીણની જે વાત આપણે કરી હતી કે સૂર્યનો પ્રકાશ આવે એટલે એને ગરમીથી પથ્થર એટલે કે જે પર્વત છે એ ગરમ થાય છે. તો દિવસે સૂર્યના પ્રકાશ, સૂર્યની ગરમીના લીધે પથ્થર ગરમ થાય છે. અને આપણે જોયું છે કે કોઈ પણ વસ્તુ ગરમ થાય એટલે એ વિસ્તરિત થાય, વિસ્તરણ થાય એટલે કે એ ફેલાય, પોતાના મૂળ સ્વરૂપથી મોટું સ્વરૂપ ધારણ કરે, ફેલાય છે. ઘણીવાર તમે જોયું હોય કે કોઈ ઘન પદાર્થ છે એને તમે ગરમ કરો, કોઈ ધાતુ છે એને તમે ગરમ કરો તો એ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય અથવા તો બાષ્પ બની જાય. ઘણી ધાતુ એવી હોય તો એ શું થયું? ગરમ કરતાં એનું વિસ્તરણ થયું. અને સાદામાં સાદું આપણે વિસ્તરણનું ઉદાહરણ જોઈએ તો બરફ હોય એને તમે ફ્રીજમાંથી કાઢી અને નોર્મલ તાપમાને મૂકી દો તો બરફનું શું થઈ જાય છે? પાણી. તો વાતાવરણની ગરમીના લીધે બરફનું વિસ્તરણ થયું અને વિસ્તરણ થવાથી શું બને છે? પાણી બને છે. તો અહીં જે ખડકો છે અર્થાત કે જે પથ્થરો છે એનું વિસ્તરણ થાય છે. અને રાત્રિના સમયે પાછું વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે એનું સંકોચન થાય છે. પાણી છે એને તમે ફ્રીજમાં મૂકી દો તો પાણીના અણુઓનું સંકોચન થાય એટલે કે એકબીજા સાથે ભેગા થાય અને બરફ બની જાય. તો વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ એટલે કે વિસ્તાર થાય, ફેલાય થાય, ફેલાવો થાય. અને સંકોચન એટલે ફેલાવામાંથી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય, ટૂંકા સ્વરૂપમાં આવી જાય. તો રાત્રિ જ્યારે થાય ત્યારે જે પથ્થરો છે એ ઠંડા પડે છે, આથી એનું સંકોચન થાય છે. તો આ પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થાય, ઘણા નથી થતા. તો બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ અને વિસ્તરણ પામતા નથી અને ઘણા ઠંડા થઈને સંકોચાતા નથી. હવે ક્લાસમાં આપણને સર ભણાવતા હોય, સાહેબ ભણાવતા હોય તો એનામાં જેટલા બધા બેઠા હોય વિદ્યાર્થીઓ એ બધા વિદ્યાર્થીઓ પહેલો નંબર જ લાવે? નથી લાવતા. ઘણા ફેલ પણ થાય, ઘણા પાસ થાય અને એમાંથી કોઈક જ એવા હોય 4-5 જણા કે જે વધુ માર્ક્સ લાવતા હોય. તો દરેક ઉપર સરખી અસર થતી નથી. તો અહીં પણ એવું જ છે. આ જે પથ્થરો છે એના પર સૂર્યનો પ્રકાશ પડશે પરંતુ દરેક પથ્થરનું વિસ્તરણ નહીં થાય અને દરેકનું સંકોચન પણ નહીં થાય. એટલે આવું થાય, આવું વારંવાર થવાના લીધે પથ્થરોમાં તિરાડ પડી જાય છે. ટોપિક નોંધવા જેવો છે. પથ્થરોમાં તિરાડ કઈ રીતે પડે છે? તમને એવું પૂછી શકે કે પથ્થરોમાં તિરાડ પડવાનું કારણ બતાવો તો તમે શું કહી શકો?
કે જે પર્વત છે અથવા તો પથ્થરો છે એના પર સૂર્યપ્રકાશ પડે છે એટલે ગરમ થઈ વિસ્તરિત થાય છે. રાત્રિના સમયે ઠંડા થાય છે એટલે સંકોચન પામે છે. પરંતુ આ પ્રક્રિયા દરેક પથ્થરોમાં થતી નથી, એટલે આવું ન થવાથી પથ્થરોમાં તિરાડ પડે છે. અને આ તિરાડ પડે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી જાય અને એ મોટા પથ્થરો નાના પથ્થરમાં રૂપાંતરિત થાય છે. આવા મોટા મોટા પથ્થરો હોય તો એ નાના નાના પથ્થરોમાં નિર્માણ પામે છે. તો સૂર્યપ્રકાશના લીધે આ અસર જોવા મળે છે. ગરમીના લીધે ગરમી અને ઠંડકની અસર જેમ દરેક સજીવો ઉપર થાય એમ આવા નિર્જીવો ઉપર, પથ્થર ઉપર પણ થાય છે. આગળ આપણે ચર્ચા કરીએ પાણી. પાણી કઈ રીતે? તો અહીં કહે છે કે ભૂમિ નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ થાય છે. કેટલી રીતે? બે રીતે. કઈ રીતે બે રીતે? તો આપણે અહીં અભ્યાસ કરીએ, જોઈએ. તો પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશીને તિરાડને પહોળી કરે છે. આપણે જે આગળ જોયું તેમ કે પથ્થરોમાં તિરાડ પડે છે તો પાણી છે એ ઘણા પથ્થરો પર ઝરણા વહેતા હોય તો એ રીતે તિરાડની અંદર પાણી પ્રવેશે. અથવા તો ચોમાસામાં વરસાદ પડે એ વરસાદના લીધે વરસાદના જે ટીપાં હોય છે એ આવી તિરાડની અંદર પ્રવેશે છે અને એટલા માટે તિરાડ પહોળી થાય છે. ઘણીવાર ઝડપથી વહેતું પાણી એ કઠણ પર્વતોને પણ તોડી નાખે છે. તમે ઘણીવાર જોયું હશે કે ગંગોત્રી ગયા હોય તો ખબર હોય કે ગંગોત્રીમાં પાણી ગંગા નદીનો ખૂબ જ મોટો પ્રવાહ વહે છે અને એ પથ્થર પર એકદમ ધસી આવે છે એટલે પથ્થર નાના નાના સ્વરૂપમાં ફેરવાઈ જાય અથવા તો પથ્થર પર મોટા મોટા ખાડાઓ થઈ જાય. એના લીધે પાણીના પ્રવાહના લીધે આ અસર જોવા મળે છે. તો ઝડપથી મોટા ઝરણા વહેતા હોય એ જ મોટા ઝરણાઓ પથ્થરોને તોડી નાખે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી એની સાથે પથ્થરોના મોટા અને નાના કણોમાં નીચે તરફ લઈ જાય છે. તીવ્ર મોટો પાણીનો ધોધ હોય એ પથ્થરો ઉપર, ખડકો ઉપર પડે એટલે ખડકો નાના નાના કણોમાં વિભાજિત થાય અને એ વહેતું પાણી નાના નાના કણોને ઉપરથી નીચે તરફ, પર્વત પરથી નીચે તરફ લાવે છે. અને આ જે કણો નીચે આવે છે એ કણો બીજા પથ્થરો સાથે ઘસારો પામે છે. ઘસારો પામતા એ ઘસાતા સાવ નાના કદમાં થઈ જાય છે અને ભૂમિ જેવા નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. આપણે રેતીને હાથમાં લઈએ તો રેતીના કણો કેટલા નાના હોય, તો આજે પથ્થરના ઉપરથી જે નીકળેલા કણો છે એવા રેતી જેવા નાના નાના થઈ જાય છે અને છેવટે એ ભૂમિ નિર્માણ પામે છે. દરેક કણો ભેગા થાય એટલે ભૂમિ નિર્માણ પામે છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરોથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે. એટલે ખૂબ ડુંગર હોય એનો ઘસારો થાય એટલે ડુંગર પરથી એ પથ્થરો ઘસારો પામતા નાના 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 કણો એ જમીન ઉપર આવે છે. તો આ જમીન નિર્માણમાં બે આપણે ઘટકો જોયા, સૂર્ય અને પાણી. સૂર્ય ગરમ છે ને પાણી ઠંડુ છે. તો તાપમાન અને ઠંડક બંનેની અસર ભૂમિ નિર્માણ માટે ઉપયોગી છે. આગળ આપણે જોઈએ કે પવન. પવન કઈ રીતે ઉપયોગી છે ભૂમિ નિર્માણમાં? તો તીવ્ર પવનથી પથ્થરોનો ઘસારો થાય છે અને એ તૂટતા નાના નાના કણો નિર્માણ પામે છે. ઘણી વખત ખૂબ જોરથી પવન ફૂંકાતો હોય એટલે એ પવન, આપણે આગળ પણ અભ્યાસ કર્યો કે અવરોધક છે અસરો. તો પવન એ પર્વતને અથડાય એટલે પવનનો બહુ જોર હોય, પવનનો વેગ ઘણો હોય એટલે પર્વત પર એ અથડાય અને પર્વત પરથી નાના નાના કણો નિર્માણ પામે, છૂટા પામે અને એ કણો નીચે આવે અથવા તો પવનના માધ્યમથી જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જાય? તો તમે ઘણીવાર જોયું હશે કે બહુ મોટો વંટોળિયો આવે અથવા તો પવન આવે એનામાં રેતીના કણો એની અંદર જાય અને પવન દ્વારા રેતીના કણો એક સ્થળેથી બીજા સ્થળે
નિર્માણ પામતા હોય તો પવન પણ ભૂમિ નિર્માણ માટે અસર કરતા છે. આ આપણે 3 ઘટકોનો અભ્યાસ કર્યો, સૂર્ય, પાણી અને પવન. એ ત્રણેય નિર્જીવ ઘટકો કે જેને આપણે અજૈવિક ઘટકો કહીએ, પરંતુ હવે આપણે જૈવિક ઘટક કે જે જીવિત કહેવાય એવું લાઇકેન, એના વિશેનો આપણે અહીં અભ્યાસ કરીશું. તો લાઇકેન એ શું છે? લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી એક વનસ્પતિ છે. લીલ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ લાઇકેન. આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે. આ લાઇકેન છે એ પથ્થરની સપાટી પર ઉગે છે. અહીં તમને ચિત્રમાં દર્શાવેલું છે, તમારી સમક્ષ આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે લીલો લીલો નીચેનો જે ભાગ છે એ લાઇકેન છે. લાઇકેન એ પથ્થર પર ઉગતી વનસ્પતિ છે અને એ જ્યારે વૃદ્ધિ પામે ત્યારે અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, એટલે અમુક પદાર્થોને એ રિલીઝ કરે, છૂટું પાડે છે અને આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાવડર ફોર્મમાં એને ફેરવે છે. લાઇકેનમાંથી જે પદાર્થનો સ્ત્રાવ થાય એ પદાર્થ પથ્થરોની સપાટી પર આવે છે અને પથ્થરની સપાટી એટલે કે પથ્થરો નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે અને એ કણો જમીન પર આવે છે અને આથી ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી શેવાળ જેવી બીજી નાની નાની વનસ્પતિઓને ઉગવા માટે પ્રેરે છે. જે ભૂમિનું જે પાતળું સ્તર બન્યું એના માથે શેવાળ જમા થાય છે અને બીજી પણ ઘણી નાની નાની વનસ્પતિઓ ઉગી શકે છે અને તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. આ વનસ્પતિ એવી હોય છે કે જે પથ્થર ઉપર થાય એ પથ્થરનો સત્યાનાશ, જે પથ્થર પર થાય એ પથ્થરને તોડી અને નાના નાના કણોમાં વિભાજિત કરે છે. મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે. ઘણીવાર તમે જોયું હશે કે આપણા ગામમાં મોટો વડ હોય, પીપળો હોય, મોટા મોટા વૃક્ષો હોય, એની આસપાસ બેસવા માટે ઓટલો બનાવેલો હોય, સિમેન્ટનો ઓટલો બનાવેલો હોય, પણ એ વનસ્પતિની વૃદ્ધિ થતી જાય અને મૂળ પહોળા થતા જાય તો એ મૂળ એ સિમેન્ટના મજબૂત ઓટલાને પણ તોડી નાખતો હોય છે. એ ઓટલામાં પણ તિરાડ પડી જતી હોય છે. તો વનસ્પતિના મૂળમાં એવડી તાકાત હોય છે. આ રીતે સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. આ સજીવો છે કેવા સજીવો? લાઇકેન જેવા સજીવો એ ભૂમિના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આપણને એવો વિચાર થાય કે આપણે જે આ જમીન જોઈ છીએ એ જમીન ઉપર વનસ્પતિઓ છે, બીજા બધા ઘણા પ્રકારના સજીવો રહે છે, આપણા મકાન છે, મોટી મોટી બિલ્ડિંગો છે. આખું જે પૃથ્વીનું પડ છે, જમીન, જે ભૂમિ, એને નિર્માણ થતાં કેટલો સમય લાગ્યો હશે? કારણ કે મોટા મોટા પથ્થરો, એનામાં સૂર્યપ્રકાશ, પાણી, પછી પવન, આ દરેકની અસર થતાં થતાં એક ખડકમાંથી નાના 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 કણો બની અને આ ભૂમિનું સ્તર બન્યું છે. એવી રીતે આ જમીન નિર્માણ પામી છે. તો આ જમીન નિર્માણ પામતા કેટલા બધા વર્ષો લાગ્યા હશે કે જેથી આ જમીન મજબૂત બની અને આપણે જમીન મજબૂત બનેલી એના પર મકાન બનાવી શકીએ છીએ. તો ભૂમિ નિર્માણ માટે ઘણા ઘણા વર્ષો નીકળી જતા હોય છે. તો આપણા માટે આ જમીન, ભૂમિ કેટલી આવશ્યકતા ધરાવે છે? તો આપણે આ ભૂમિની સંરક્ષણતા કરવી જોઈએ. આ ભૂમિનું આપણે જતન કરવું જોઈએ કે જેથી કરી અને આ ભૂમિ આપણને મળી છે તો આપણે એનો વ્યવસ્થિત રીતે અને યોગ્ય ઉપયોગ કરી શકીએ. હવે આપણે આ ભૂમિનું બંધારણ જોવાનું છે. જે આપણે ભૂમિની ચર્ચા કરી એનું બંધારણ શું છે, કઈ રીતે બનેલું છે, એના કયા કયા અગત્યના ઘટકો છે એની ચર્ચા આપણે કરીએ. તો સર્વપ્રથમ અહીં કહેલું છે કે ભૂમિ એક મિશ્રણ છે. શેનું મિશ્રણ છે એ આપણે આગળ જોઈએ. તો ભૂમિ એ તમને પૂછે ભૂમિ એ શું છે? તત્વ, સંયોજન કે મિશ્રણ, એનામાંથી શું છે? તો ભૂમિ એ એક મિશ્રણ છે. અહીં તમને જે યલો કલરથી હાઇલાઇટ કરેલું છે એ પરીક્ષાને અનુરૂપ ખૂબ ઉપયોગી છે. તો ભૂમિના બંધારણમાં શું હોય છે? તો અહીં કહેલું છે કે ભૂમિના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો,
જે આપણે આગળ ચર્ચા કરી, નાના નાના જે કણો છે ભૂમિકણો, ખનિજ પોષક તત્વો જેવા કે કાર્બન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, હ્યુમસ કે જે છે એ આગળ આવશે, આપણે એની ચર્ચા કરીશું કોને કહે છે. સૂક્ષ્મ જીવો જે અંદર બેક્ટેરિયા ઘણા હોય, અલગ અલગ પ્રકારના બીજા નાના નાના જીવો હોય અને અળસિયા, આ દરેક ભેગા થઈ અને ભૂમિના બંધારણમાં મદદ કરે છે. આ દરેક ભૂમિના બંધારણમાં હોય છે. ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો અને અળસિયા. ભૂમિકણો એટલે કે કાંપના કણો, માટીના કણો અને રેતીના કણો, એને આપણે કહીએ ભૂમિકણો. માટી કણો, રેતી કણો અને કાંપના કણો એ સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. અલગ અલગ પ્રકારની ભૂમિ હોય. કોઈક ભૂમિમાં માટીનું પ્રમાણ વધુ હોય, કોઈક ભૂમિમાં રેતીના કણો ઘણા હોય, કોઈ ભૂમિમાં કાંપ ઘણો હોય. તમે પ્રાથમિક શાળાના ધોરણોમાં ભણી ગયા હશો કે કાળી જમીન, રાતી જમીન, જે સામાજિક વિજ્ઞાનમાં ભણવામાં આવતું હશે, કે કાંપની જમીન, ફળદ્રુપ જમીન. આપણા ભારતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીન છે. અમુક જમીન ઘઉં માટે જ ઉપયોગી હોય કે જે ઘઉંનો પાક ખૂબ જ વિપુલ પ્રમાણમાં આપણને આપતી હોય. અમુક જમીન મગફળી માટે ઉપયોગી હોય. તો આપણા આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીન છે. રેતાળ, માટીવાળી જમીન, પછી ફળદ્રુપ જમીન, કાંપની જમીન, અલગ અલગ પાક માટે વિસ્તાર પ્રમાણે અલગ અલગ જમીન હોય છે. તો એ ભૂમિમાં માટી, રેતી અને કાંપના અલગ અલગ પ્રમાણના આધારે અલગ અલગ પ્રકારની ભૂમિનો પ્રકાર નક્કી થાય. તો ખનિજ તત્વો જમીનની ફળદ્રુપતાને વધારે છે. શું કરે છે? ખનિજ તત્વો છે જમીનની ફળદ્રુપતાને વધારે છે. ખનિજ તત્વો, જે જમીનમાં ખનિજ તત્વો સૌથી વધુ હોય એ જમીનમાં પાક સારો થાય, પાક ખૂબ સરસ થાય. અને જો પોષક તત્વો ન હોય તો આપણે ઘણીવાર પોષક તત્વો ઉમેરતા હોઈએ છીએ. કઈ રીતે? તમે જોયું હશે કે ખેડૂતો રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, કુદરતી ખાતર એવું બધું નાખતા હોય છે કે જેથી ભૂમિમાં ખનિજ તત્વો વધે અને ફળદ્રુપતા વધે, આથી પાક સારો મળે. તો ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતાને વધારે છે. ભૂમિમાં એની પ્રાપ્તિ કયા પથ્થરમાંથી ભૂમિ બનેલી છે તેના પર આધાર રાખે છે. આપણે જે ચર્ચા કરી એ જ છે કે કયા પથ્થરમાંથી, કઈ જગ્યાએથી એ ભૂમિ બનેલી છે. એમાં કાંપનું પ્રમાણ વધુ છે, માટીનું પ્રમાણ કે રેતીનું પ્રમાણ. જ્યાં જે વધુ હોય, જ્યાં કાંપ વધારે હોય, રેતી વધારે હોય, માટી કણો વધારે હોય, એના આધારે ભૂમિમાં પથ્થરો ને કઈ રીતે ભૂમિ બનેલી છે એ આપણને ખબર પડે છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. જે આપણે અહીં વારંવાર એ વાત ઉપર ચર્ચા કરી છે કે વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે આ ખનિજ તત્વો ખૂબ જ અગત્યના છે. હવે હ્યુમસ કોને કહે છે? મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે અને આ તો વારંવાર પૂછાતો આ ચેપ્ટરમાંથી શિક્ષકોને ગમતો અને 1 માર્ક્સ માટે નાનામાં નાનો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. ઘણી વખત પૂછતા હોય છે કે હ્યુમસ એટલે શું? તો સર્વે ધ્યાનથી જોજો કે ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહે છે. હ્યુમસ શું છે? તો સડતા કાર્બનિક પદાર્થો છે. શું છે હ્યુમસ? સડતા કાર્બનિક પદાર્થો. તો ભૂમિમાં રહેલા મૃત સજીવો, ઘણી વખત ભૂમિમાં, જમીનમાં આપણે જોયું હોય કે મૃત સજીવો, ઘણી વખત આપણે કોઈ કૂતરું હોય કે બીજા કોઈ પ્રાણી હોય કે જે મૃત્યુ પામી જાય એટલે એનું શરીરનું વિઘટન થવા લાગે. સૂક્ષ્મ જીવો છે એ એના શરીરને પોતાનો ખોરાક બનાવે અને એના લીધે એની ચામડી છે, એનું અંદરનું માંસ છે, એ બધું સૂક્ષ્મ જીવો વિઘટન કરી લેતા હોય, પોતે પોતાનો ખોરાક બનાવી લેતા હોય.
અને એ જે સૂક્ષ્મજીવો છે એ પાછા ભૂમિમાં પ્રવેશી જાય છે. આથી એ સૂક્ષ્મજીવો શક્તિમાન બને છે અને ભૂમિના ઘટક સાથે જોડાયેલા હોવાથી એ વનસ્પતિની વૃદ્ધિઓને પણ વધારે છે. મૃત સજીવોના આ સડેલા પદાર્થો, ઘણીવાર તમે જોયું હશે કે વનસ્પતિના પાંદડા હોય, ફળ હોય, ડાળખીઓ હોય, એ નીચે પડ્યા હોય, નીચે ખરતા જાય, પડતા જાય અને યોગ્ય કચરો નીકળતો ના હોય એટલે એને એ જમીનની અંદરની અંદર દટાતા જાય, જમીનની અંદરની અંદર એ જતા હોય છે. તો આ જે પદાર્થો છે, ડાળખી છે, પાંદડા છે, એ જમીનની અંદરને અંદર જાય એટલે ત્યાં જે સૂક્ષ્મજીવો છે એ એનું વિઘટન કરી નાખતા હોય. ક્યારેક થાય, ક્યારેક ન થાય, અને એ વિઘટન થવાથી એ જે નીચેનો જે જમીનનો ભાગ છે એ ફળદ્રુપ બનતો હોય છે. સજીવો એને ફળદ્રુપ બનાવે છે. અળસિયા છે તો અળસિયા પણ એ જ જમીનમાં કામ કરે છે, આથી જમીન ફળદ્રુપ બને છે. તો એ હ્યુમસ શું છે? તો સડતા કાર્બનિક પદાર્થો કે જે જમીન માટે અને વનસ્પતિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. ભૂમિની ગુણવત્તા કઈ રીતે નક્કી થાય? કે આ એના સ્કેલ આવેલા હોય કે આ ભૂમિ સારામાં સારી છે, આ ભૂમિ મધ્યમ પ્રકારની છે, અને આ ભૂમિમાં પોષક તત્વો ખૂબ ઓછા છે એટલે નબળા પ્રકારની ભૂમિ છે. તો એનું એ સ્કેલ એ લોકો કઈ રીતે માપતા હોય? તો એ લોકો માપન એ હ્યુમસ અને સૂક્ષ્મજીવોના આધારે, સૂક્ષ્મજીવોનું પ્રમાણ કેવું છે, કયા કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે, એના આધારે એ પર્ટિક્યુલર લેબોરેટરી હોય એ લેબોરેટરીમાં એ ગુણવત્તા નક્કી કરતા હોય છે, જેને એને સોઇલ ટેસ્ટિંગ પ્રોગ્રામ કહે છે. એમાં સોઇલનું એટલે કે ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેઓ ભૂમિની છિદ્રાળુતા નક્કી કરે છે, ભૂમિને છિદ્રાળુ બનાવે છે, હવા અને પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં એ મદદરૂપ કરે છે. તો ભૂમિને છિદ્રાળુ બનાવે છે, હવા અને પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ કરે. ભૂમિ છિદ્રાળુ બની જાય, ઉપરનું સ્તર આખું કઠણ હોય, એનામાં કાંઈ પણ ઉમેરવું હોય તો ઉમેરી ના શકાય, પરંતુ એ ભૂમિને છિદ્રાળુ બનાવે એટલે એની અંદર હવાની અવરજવર થાય, પાણીની અવરજવર થાય. ભૂમિની અંદર ઘણા સૂક્ષ્મજીવો એવા રહેલા હોય જેને હવાની પણ જરૂર પડે. પાણી તો અંદર હોય તો પાણીને એ લોકો ઉપયોગ કરતા હોય, પણ હવાની પણ જરૂર પડે. એટલા માટે જમીનને એ રીતે છિદ્રાળુ સૂક્ષ્મજીવો બનાવે છે જેથી હવા અને પાણી બરાબર ભૂમિની અંદર આવતા રહે. તો હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ભૂમિના સ્તર એટલે કે ઉપરી સ્તર ભૂમિ સ્તરમાં હોય છે. સૂક્ષ્મજીવો અને હ્યુમસ એ ઉપરના ભાગમાં જોવા મળે છે. એટલે ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. અળસિયા ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે, તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃ ચક્રીકરણ કરે છે. ઘણીવાર ખેતરોમાં ખેડૂતો ટ્રેક્ટરથી ખેડાણ કરતા હોય, જમીનનું ઉપર નીચે લેવલિંગ કરતા હોય, એ આવું સૂક્ષ્મ કામ કોણ કરે છે? તો કે અળસિયા કરે છે. નાનું કામ આવું અળસિયા કરતા હોય છે. આથી ભૂમિનું લેવલિંગ થાય છે અને ભૂમિના પોષક તત્વોનું પુનઃ ચક્રીકરણ થાય છે. એટલે પોષક તત્વો ઉપરથી નીચે, નીચેથી ઉપર પામે, અલગ અલગ કણોમાં અલગ અલગ પ્રકારનું એની અંદર આખી ક્રિયા બનતી હોય છે. આથી ભૂમિનું બંધારણ નક્કી થાય અને એના ઘટકોનું ઘટક પ્રમાણ વધે. હવે આપણે ચર્ચા કરીએ કે ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. આપણે આગળ જે અજૈવિક ઘટકોનો અભ્યાસ કર્યો એ અભ્યાસને અંતમાં એના પ્રદૂષણની ચર્ચા કરેલી છે. હવા, પાણી આપણે એનો અભ્યાસ કર્યો, તો હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ બંનેનો અભ્યાસ કર્યો. હવે અહીંયા આપણે ભૂમિનો અભ્યાસ કર્યો તો એનામાં ભૂમિના પ્રદૂષણની ચર્ચા અહીં કરવામાં આવી છે. તો ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે
અને એનાથી ભૂમિના બંધારણમાં અથવા તો ભૂમિ પર શું શું અસરો થાય છે. તો ભૂમિ પ્રદૂષણ આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની વધુ માત્રા હોવાને લીધે ભૂમિનું પ્રદૂષણ થાય છે. કુદરતી ખાતર એ ભૂમિનું પ્રદૂષણ પ્રેરતા નથી, પરંતુ રાસાયણિક ખાતરો, જે ઘણા રાસાયણિક ખાતરો છે કે જમીનમાં નાખવામાં આવે એટલે પાક તો બહુ સારો આપતા હોય, પરંતુ એ થોડા સમય પૂરતું જ હોય. થોડો સમય જાય એટલે ભૂમિની ગુણવત્તા ઘટી જાય, પોષક તત્વોની ગુણવત્તા ઘટી જાય અને પછી એ ભૂમિ સારા પાક આપતી નથી. તો એના માટે જંતુનાશકો અને ઝેરી રાસાયણિક ખાતરો જવાબદાર છે. અને આ ખાતરોને જંતુનાશકો ભૂમિમાં ઉમેરવામાં આવે તો આનાથી ભૂમિમાં રહેલા જે સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા જે રહેલા હોય એ બેક્ટેરિયાને પણ ખૂબ નુકસાન થાય છે, એનું પણ મૃત્યુ થાય છે. તો આ ભૂમિ પ્રદૂષણ માટે મુખ્ય બાબત છે. આ ઉપરાંત ભૂમિ પરની વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ પ્રદૂષણ થતું હોય છે. વનસ્પતિ ઉપર ઘણી જગ્યાએ ઘાસ અથવા તો બીજી વનસ્પતિઓ ઉગેલી હોય એને ત્યાંથી લઈ લેવામાં આવે. ઘણીવાર જંગલો હોય એનામાંથી વનસ્પતિઓને કાપી લેતા હોય, તો આથી એ જમીન કોરી થઈ જાય, જમીન સૂકી થઈ જાય, વનસ્પતિઓ ત્યાંથી નીકળી જાય, એટલે ભૂમિનું અને વનસ્પતિનું જે એટેચમેન્ટ છે, જે જોડાણ છે એ રહેતું નથી. પોષક તત્વોનું ચક્રીકરણ એ આખી સાયકલ ચક્ર એનું બંધ થઈ જાય છે. વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો નાશ પામે છે. આપણે જે આગળ વાત કરીએ એમ ભૂમિની સંરચના પણ નાશ પામે છે. હ્યુમસ બનવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થાય છે. ઘણા રાસાયણિક ખાતરો એવા હોય કે જે અળસિયાને પણ નાશ કરી દેતા હોય છે. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી બિન ઉપજાઉ ભૂમિમાં પરિવર્તન થાય છે. જો વ્યવસ્થિત રીતે ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો જમીન ટકી શકે છે, નહીતર એ જમીનનું બંધારણ આખું બગડી જાય છે. તો ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભૂમિની ફળદ્રુપતા શાથી ઘટે છે, તો અહીં જે આપણે ચર્ચા કરી એ તમે લખી શકો છો કે આ રીતે ભૂમિની ફળદ્રુપતા ઘટે. મુખ્ય કારણ એ છે કે એનામાં ઝેરી રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વધુ માત્રામાં ઉમેરવાથી થાય છે, અને આથી એના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. જૈવ વિવિધતા એટલે કે જે બેક્ટેરિયા હોય, ઘણા સૂક્ષ્મજીવો હોય, એ બધા નાશ પામે છે. તો મિત્રો, આપણે આ ભૂમિના ઘટકો એના વિશે આપણે ચર્ચા કરી. ભૂમિનું પ્રદૂષણ આખું સરળ છે અને બહુ અગત્યનું છે. તો ઘણી વખત ભૂમિના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે. તો ભૂમિનો આ જે ટોપિક છે એ આખો સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી, હજી એનું થોડુંક બાકી છે. એ બાકીનો પોર્શન આપણે આવતા વિડીયોમાં જોઈશું. આ વિડીયો વ્યવસ્થિત રીતે જુઓ. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અને આ ચેપ્ટર ખૂબ સરળ છે. ફરી વારંવાર કહું છું કે આ ચેપ્ટર પરીક્ષાલક્ષી બહુ ઓછું આઈએમપી છે. પાછળ જે ચક્રો આવશે એ થોડા અગત્યના છે. આ કુદરતના જે ચેપ્ટર્સ છે એ પરીક્ષામાં આપણને પૂરેપૂરા માર્ક્સ અપાવે છે. તો ધ્યાન દઈ અને આપણે આનો અભ્યાસ કરીએ. ધન્યવાદ.